રહેતા હોય ત્યાં એમને ઘરે ગાર્ડન બનાવ્યું હોય, મિની ગાર્ડન, ટેરેસ ગાર્ડન. એ ગાર્ડન પર હવે જમીન હોય એમાં તો કોઈ ખાતર ઓલરેડી હોય નહીં, એટલે ઘરે લાવીને ત્યાં ખાતર નાખા બધું મિક્સ કરીને, એટલે કેવું ઝાડવા એકદમ મસ્ત આમ ફૂલ ખીલે. જે ઘરે મિની ગાર્ડન, કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન બધા કરતા હોય, સબ્જીઓ ઉગાડતા હોય, સબ્જીની અંદર એને પ્રોટીન મળે, ખાતર વ્યવસ્થિત મસ્ત મિક્સ કરીને નાખે અને એકદમ મસ્ત હરીભરી સબ્જી બને, એકદમ મસ્ત પ્રોટીનવાળી. એના માટે લોકો આનો ઉપયોગ કરતા હોય. અને આનો ઉપયોગ હવે હોળી આવી રહી ને એટલે લોકો આનાથી બિઝનેસ બી કરે. કઈ રીતે કે જેમ કે આ છાણ એટલે એકદમ સૂકી દે અને મશીનમાં અંદર નાખીને ટેકનોલોજીનો ઉપયોગ કરી મસ્ત લાકડું હોય ને, જેમ કે લકડી હોય ને એમ સીધી એકદમ પટ્ટી બનાવીને એનો ઉપયોગ હોલિકા દહનમાં કરશે ને એને બિઝનેસ બી કરશે. અને આ એક મસ્ત આઈડિયા કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી અને બિઝનેસ કરવાનો. એટલે આજ બી આપણે આનો ઉપયોગ કરશું. પહેલાં આ વસ્તુ આપણે જ્યારે નાના હતા ને ગામડે એટલે બનાવતા, બીજું એ બનાવેલા, મેં બી બનાવેલા, આપણા